નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ બુલેટિનમાં આપણે વાત કરીશું લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વિશે। આજે વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં આભાર પ્રસ્તાવ પસાર થયો છે, તો સાથે જ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। સાથે જ રાજ્યસભાની કાર્યવાહીની પણ વાત કરીશું। આ ઉપરાંત જાણીશું દેશની પ્રથમ સહકારી ટેક્સી વિશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહેસાણા પ્રવાસ વિશે। પરંતુ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધ્વનિમતથી ધન્યવાદ પ્રસ્તાવ પાસ। વિપક્ષના હંગામાને કારણે અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષને કરી ટકોર, કહ્યું વિપક્ષ ગૃહની મર્યાદા જાળવે। લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત। રાજ્યસભામાં જેપી નડ્ડાએ વિપક્ષને ઘેર્યા, કહ્યું સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર। સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ કહ્યું સંસદની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરી રહ્યું છે વિપક્ષ। ભારતનો ફોર્જ પહેલને સમર્થન। અમેરિકામાં યોજાયેલ ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટરીયલ બેઠકને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગણાવી મહત્વપૂર્ણ। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દેશની પ્રથમ ટેક્સી સર્વિસ ભારત ટેક્સીનો કરાવશે પ્રારંભ। ગૃહમંત્રીએ આજનો દિવસ ટેક્સી ચાલકો માટે ગણાવ્યો ખૂબ જ મહત્વપૂર્ણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસનગર ખાતે સાંકળચંદ યુનિવર્સિટીના કોન્વોકેશન કાર્યક્રમમાં આપી હાજરી। ભૂપેન્દ્ર પટેલે કહ્યું વિદ્યાર્થીઓને મળેલી પદવી માત્ર પ્રમાણપત્ર નહીં, સમાજ પ્રત્યેની એક જવાબદારી। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ગતિમાં વધારો। નલિયામાં લઘુત્તમ 13.1 ડિગ્રી નોંધાયું તાપમાન। તો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની શક્યતા। ભારતીય શેરબજાર રેડ ઝોનમાં યથાવત। સેન્સેક્સ 500 પોઈન્ટ, નિફ્ટી 150 પોઈન્ટ ડાઉન। એમસીએક્સ પર ચાંદી 20,000 ડાઉન। બજાર ખુલ્યા પછી વેચવાલીનું દબાણ વધુ તીવ્ર। ભારત 10મી વખત પહોંચ્યું અંડર 19 વિશ્વકપના ફાઇનલમાં। સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું। ફાઇનલમાં ઇંગ્લેન્ડ સાથે મુકાબલો।